નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં હિંમતનગરમાં બે સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. ટાવર ચોક ખાતે કોંગ્રેસના સેવાદળ અને શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે, પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન બાદશાહ, કુમાર ભાટ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા પીએચસીના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે વ્યસન મુક્તિનું અનોખું અભિયાન ચલાવ્યું છે. તેમણે વર્ષ 2010થી આ અભિયાન શરૂ કર્યું હતું. આજ સુધીમાં તેમણે 1000થી વધુ લોકોને વિવિધ વ્યસનોમાંથી મુક્તિ અપાવી છે. નરેશભાઈએ 500થી વધુ કાર્યક્રમો દ્વારા 2 લાખથી વધુ લોકો સુધી વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડ્યો છે. તેઓ દરરોજ સવારે વિડીયો અને ટેક્સ્ટ મેસેજ દ્વારા લોકોને પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયા પર રોજ 5000થી વધુ લોકોને વ્યસન મુક્તિનો સંદેશ મોકલે છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી નવી આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પાર્સિંગના અભાવે બિનઉપયોગી પડી રહી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ઇમરજન્સી દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇમરજન્સી દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવાની જોગવાઈ છે, પરંતુ મોટાભાગના લોકોને આ સુવિધા વિશે જાણકારી નથી. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી આઈસીયુ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડે છે. આને કારણે તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે આ એમ્બ્યુલન્સનું પાર્સિંગ ઝડપથી પૂર્ણ કરી તેને દર્દીઓની સેવા માટે કાર્યરત કરવામાં આવે. પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી પરશુરામ જયંતિ નિમિત્તે 54મી શોભાયાત્રા નીકળી હતી. મંગળવારે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ચાંદી જડિત રથમાં ભગવાનની આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજનમાં યોજાયેલી આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત કરાયું હતું. મુસ્લિમ સમાજના ભુરાભાઈ સૈયદ સહિતના કાર્યકરોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રામાં ભગવાનનો રથ, ઘોડેસવાર પરશુરામજી, 5 રથમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના ટેલબો, મ્યુઝિક બેન્ડ, નાસિક ઢોલ અને ડીજે સામેલ હતા. માર્ગ પર સેવાભાવી સંસ્થાઓએ વિવિધ સેવા કેમ્પ ઊભા કર્યા હતા. ઊંઝા શહેરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 2 દિવસીય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મંદિરનો 4થી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સુંદરકાંડ અને મહાપૂજા યોજાઈ હતી. મંદિરના સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી અને શાસ્ત્રી સ્વામી સુગ્નેશ દાસજીની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉમિયાના ધામમાં સ્થિત આ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરણ રસથી પાવન થયેલી ભૂમિ છે. નિર્માણાધીન મંદિરમાં આજે પીઠ સ્થાપન અને સ્તંભ સ્થાપન મહોત્સવ યોજાયો છે. મહેસાણા તાલુકાના ગોજરિયા ગામની ઐતિહાસિક પ્રાથમિક કુમાર શાળાનું નવીકરણ હવે થશે. આ શાળા 138 વર્ષ જૂની છે. મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના પ્રયાસોથી રાજ્ય સરકારે 1.35 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આજે શાળા ખાતે નવા ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ગામના લોકોએ પણ હાજરી આપી હતી. જમ્મુ કાશ્મીર પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ સહિતના બજારના તમામ વર્ગના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી 27 નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વેપારીઓ આતંકવાદ સામે રોષ વ્યક્ત કરતા આતંકવાદીઓને સખત સજા કરવાની માંગ કરી હતી, જેને લઈ શહેરના ચક્કર બજાર, ખત્રીકુવા બજાર, ટીબી વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ બજાર, સોની બજાર, રેડીમેડ બજાર, હાઈવે ઉપર આવેલ કોમ્પ્લેક્સ સહિત તમામ બજારો બંધ રહ્યા હતા. હુમલાખોરોને સખત સજા કરવાની માંગ કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પહેલગામના હુમલો દેશની આત્મા ઉપર હુમલો ગણાવ્યો હતો. આવી આતંકી ક્રૂર ઘટના દેશના દરેક લોકોના હૃદય ઉપર ઠેસ પહોંચી છે. આવા હુમલા ન થાય તે માટે આતંકવાદીઓના તમામ કેમ્પો ઉડાવી દેવાની, આતંકવાદનો ખાત્મો બોલાવી દેવાની માંગ સાથે બનાવને સખત શબ્દોમાં વેપારીઓએ વખોડી કાઢ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.